बेटा, कारण के जे स्टूडेंट लेफ्ट थशे एने बेटा आवा माटे थोड़ी वार लागशे। ओके, चलो मारा भूलकाओ। सो नाउ वी हैव टू स्टार्ट। मने आनी अंदर बधाना रोल नंबर જોઈએ बेटा। पेला ध्रुवपाल पटेल, प्रजापति हर्ष, तुषार आगर रोल नंबर જોઈએ। मीत पटेल आडो लीटो काढ़ी नाख बेटा। रुचित पटेल 0 स्टार्ट कर। निष्ठा बेटा आगर 0 लगाओ। आ बधु अप टू डेट काम करो। चलो बधा पेला तो क्लियर। आटलू काम करी दो पेला बेटा बधा। क्लियर। चलो आज આપણે બેટા સાંજે 7 વાગે ટેસ્ટ આપવાના છે, બધાને ખ્યાલ છે? ક્લિયર? ઓકે, બધાને ખ્યાલ છે કે સાંજે આપણે 7 વાગે ટેસ્ટ આપવાના છીએ? ક્લિયર? તો નાઉ વી હેવ ટુ સ્ટાર્ટ બેટા કે અત્યારે બેટા આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ, ક્લિયર, જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ પોર્શન બેટા ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો सार्वत्रिक नियम। न्यूटननो गुरुत्वाकर्षणनो सार्वत्रिक नियम। क्लियर? ध्यान आपजो बेटा। न्यूटननो गुरुत्वाकर्षणनो सार्वत्रिक नियम। यार एक ज मिनिट, हूँ कंईक सेट कर लो पेला बधु। थोड़ो नवु सेटिंग करावड़ाओ, भरो थई जशे। होस्ट आ जन ने बनाई दो। हे भगवान, हजू बधा जॉइन थया करे। बोलो 20 मिनिट्स थई। जीत बेटा, हूँ तने होस्ट बनावुं छुं। क्लियर? तू अनम्यूट ज रहेजे बेटा। तू अनम्यूट ज रहेजे बेटा। कोई एडमिट करवानुं के ने तो एडमिट थई જોઈને કરવાનું આપી દેજે। સમજાયું તને? તો તને મેસેજ જશે, મેસેજ મને નહીં જાય। ઓકે, આજે હું પ્રશ્ન નહીં પૂછું, બીજું શું? ચલો
Now we have to start. ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. જો તમને એક મેં સાદો સવાલ પૂછેલો પ્લાઝમા ચેટ પર બેટા, બધા એક્ટિવ થઈ ગયા છો, ઘણા બધા ડાઉટ સોલ્વ કર્યા, મને ખબર છે. મેં એક પ્રશ્ન પૂછેલો કે તમે કોઈ બે માણસને જ્યારે શૂન્ય અવકાશમાં મૂકો છો ત્યારે એ બંને માણસ શું કરે છે? તો ઘણા લખ્યું કે મંગળ ગ્રહ પર આકર્ષાશે, કોઈ લખી સૂર્ય તરફ આકર્ષાશે, આવી બધી વાત લખી. ઇટ્સ રોંગ. શૂન્ય અવકાશની અંદર કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગે જ નહીં. પેલા તો કોઈ પણ ગ્રહનું, કોઈ પણ સૂર્યનું, એનું જ નામ શૂન્ય અવકાશ કહેવાય. મતલબ કહેવાનો મીનિંગ કે જ્યારે બે ગ્રહ એકબીજા તરફ, હવે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ કોણ છે? સૌથી પહેલા તો કે દળ એ ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ છે. દળ કોને લીધે બેટા? દળને લીધે મારા ભૂલકાઓ ગુરુત્વાકર્ષિત બળ ઉદ્ભવે છે. સમજાય છે ને બેટા બધાને? ક્લિયર? તો આ પેન જોડે દળ છે. હા, ઇલેક્ટ્રોન જોડે પણ દળ છે બેટા, પ્રોટોન જોડે પણ દળ છે. ક્લિયર? બધા જોડે દળ છે. તો એ દળને કારણે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે છે. માઇન્ડ પર ક્લિયર રાખો બેટા. કોને કારણે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે છે? દળને કારણે. તો બે માણસ જોડે દળ હતું. યસ. તો શૂન્યાવકાશમાં એ બે માણસ ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરતા હશે. આ બળ કેવા પ્રકારનું છે? પૃથ્વીએ પેન પર ગુરુત્વાકર્ષી બળ લગાવ્યું તો પેન આકર્ષાય બેટા. તો એક માણસ બીજા માણસ પર ગુરુત્વાકર્ષી બળ લગાડશે શૂન્યાવકાશમાં, એટલે એક માણસ પેલા માણસ તરફ જશે, આ માણસ આના પર લગાડશે એટલે એકબીજા તરફ ગતિ કરશે. હું જે બોલ્યો ખબર પડી? તો ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવવાનું કારણ દળ છે, અને દરેક વસ્તુની અંદર દળ હોય. નાનામાં નાનો ઇલેક્ટ્રોન પણ યાદ રાખજો, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. નાનામાં નાનો ઇલેક્ટ્રોન પણ. અને સૂર્ય લઈ લો, એ પણ ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરશે, કારણ કે એની જોડે પણ મારા ભૂલકાઓ દળ છે. સમજાય છે હું બોલું છું બેટા? હા કે ના? તો મારા ભૂલકાઓ ટોપિકને આપણે આગળ વધારીએ. તો આપણી જોડે શું કીધું ન્યૂટને? તો કે આપણને હિસ્ટ્રી ખબર છે. ઝાડની નીચે સૂતો તો બેટા, સફરજન નીચે પડ્યો. પેલા દાદીમાની વાર્તાઓ કહીને મોટા થતા હતા. તમે બધા ન્યૂટનની વાર્તાઓ સાંભળીને મોટા થયા છો. એટલે આ બધી વસ્તુની હિસ્ટ્રી તો ખબર જ છે કે ઉપર કેમ ના આવ્યું, નીચે જ કેમ પડ્યો, આવો વિચાર આવ્યો. અને એના આધારે એને ગુરુત્વાકર્ષી બળની શોધ કરી. પણ એવું પણ કહેવાય છે બેટા કે ન્યૂટનની શોધ પહેલા પણ આપણા ભારતની અંદર જે ઋષિ મુનિઓ થઈ ગયા એમણે પણ આ શોધ કરેલી છે. એટલે તમારે નેટ પર સર્ચ કરવું હોય તો યુટ્યુબ ની અંદર સર્ચ પણ કરજો. બહુ બધી તમને હિસ્ટ્રી જોવા મળશે કે આપણી સંસ્કૃતિ પણ બહુ જૂની સંસ્કૃતિ છે. ક્લિયર? તો આ ભારતની જે જૂની સંસ્કૃતિ છે એમાં ઘણી બધી વસ્તુની શોધ થયેલી છે. ક્લિયર? જો રામાયણ સાચી હશે તો એરોપ્લેન પણ હતું. ક્લિયર? જો મહાભારત ને હિસ્ટ્રી સાચી હોય બેટા તો એ વખતમાં ગાંધારીએ 100 પુત્રોને જન્મ આપ્યો. ધેટ મીન્સ તમે લોકો બાયોલોજી ની અંદર અત્યારે ભણો છો, જેને તમે ટેસ્ટ ટ્યુબ બેબી કહો છો, એ વખતમાં વેદ વ્યાસે ટેસ્ટ ટ્યુબ બેબી કરેલા. તો ઘણી બધી હિસ્ટ્રી બેટા સાચી છે આપણી. ઓકે? તો એના આધારે પણ આપણે વસ્તુને સમજી શકીએ છીએ. ક્લિયર? તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કીધું? કે વિશ્વમાં યા તો બ્રહ્માંડમાં, ક્લિયર, કોઈ પણ પદાર્થ જોડે જે દળ છે, ક્લિયર, તો બે કણ વચ્ચે પ્રવર્તતું આકર્ષી બળ એ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના
વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આવી વાત કરી મારા ભૂલકાઓ. શું વાત કરી? દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આવી વાત કરી. કોણે? કોણે? ન્યૂટને. મતલબ એનો કહેવાનો મીનિંગ કે આ એક કણ છે, આ બીજો કણ છે, એમની વચ્ચે અંતર r છે, તો બળ ચલે છે દળના ગુણાકારના સમપ્રમાણમાં. 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સપ્રમાણતાની નિશાની દૂર કરીએ ને ઓમ, એટલે Gm1 m2 by r². G ને શું કહેવાય? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેની કિંમત 6.67 ગુણ્યા 10⁻11. 6.67 ગુણ્યા 10⁻11 એકમ. તો કે જીને સૂત્રનો કરતા બનાવતા આવડે તો આ એકમ કહેવાય ન્યૂટન ઇન્ટુ અંતરનો વર્ગ ગુણાકારમાં ગયો. હવે તો આ બધું સહેલું લાગે ને. m1 m2 છેદમાં ગયા કિલોગ્રામનો વર્ગ. પારિમાણિક સૂત્ર બનાવી શકો છો. m1 l1 t-2 મીટર સ્ક્વેર નું l2 kg સ્ક્વેર નું m2. તો પારિમાણિક સૂત્ર શું બનશે? m-1 l3 t-2. આ પારિમાણિક સૂત્ર બન્યું મારા ભૂલકાઓ. ક્લિયર? તો તમને આ પણ વસ્તુ યાદ હશે મારા લલ્લાઓ. આ એક સાર્વત્રિક નિયમ પહેલા ચેપ્ટરમાં પણ આવ્યો હતો, ત્યારે પણ મેં તમને થોડું ભણાવેલું બાબતમાં. બીજા ચેપ્ટરની અંદર આપણે પારિમાણિક સૂત્ર બનાવવા માટે આનો યુઝ કરેલો સૂત્રનો. પણ હવે યાદ રાખો કે સૂર્ય હોય કે પૃથ્વી હોય, એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ જી પૃથ્વીનું દળ ગુણ્યા સૂર્યનું દળ છેદમાં અંતરનો વર્ગ. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે તો જી પૃથ્વી ચંદ્ર છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ. 5 ગ્રામ 10 ગ્રામ વચ્ચે અંતર 5 મીટર, તો 5 ગુણ્યા 10 છેદમાં અંતરનો વર્ગ. આ બધા કન્સેપ્ટ ક્લિયર હશે. ઓકે બેટા? યસ યા નો? ક્લિયર? તો આનો સ્ક્રીનશોટ પાડો બેટા, પછી આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ પાડો. હવે મારા ભૂલકાઓ ટોપિકને આપણે આગળ વધારીએ. સ્ક્રીન ક્લિયર દેખાય છે ને બેટા? એકદમ ક્લિયર? હવે ચોટશે નહીં બેટા. મારે બહુ ઇશ્યુ હતા નેટના, હવે સુધર્યો. સુધરવાનું કારણ કે એક બીજું છે, પછી કેસ, અત્યારે નહીં કહું. ઘણાને ખબર પડી ગઈ હશે, ઘણાને નહીં પડી હોય. પડી હોય એ લખો તો. ચલો કઈ વાંધો નહીં. જ્યારે પડે ત્યારે મને કહેજો. ના ના ના, પરમાર રાજકુમાર ઇઝ ધ રાઈટ આન્સર. યસ બેટા, એક વીક માટે આવ્યો છું. અને ગામડે આવ્યો ને બેટા, ગામડે મારે નેટ બહુ સારું આવે છે. બહુ સારું આવે છે. ક્લિયર? ઓકે, ચલો ધ્યાન આપજો, કઈ વાંધો નહીં. આપણે આપણા ટોપિક પર હવે કોન્સન્ટ્રેટ કરીએ, નહીતર એ અટકી જશે પાછું. સદિશ સ્વરૂપ આપણે જે ભણી રહ્યા છીએ એનું સદિશ સ્વરૂપ ભણ્યા જઈ રહ્યા છે. ધ્યાન આપજો બેટા. સદિશ સ્વરૂપની અંદર ટોપિક તો છે ને બેટા, આમ તો બહુ સહેલો છે, અઘરો નથી બેટા ટોપિક. થોડુંક સમજવાનું છે સદિશ સ્વરૂપને. કેમ સમજવાનું છે હું તમને સમજાવું છું. કે ફોર એક્ઝામ્પલ બેટા, સદિશ જ્યારે આવે ને ત્યારે હંમેશા બે વસ્તુ યાદ રાખવાની. એક્સ આઈ કેરેટ. હું કેમ આઈ કેરેટ લખું છું?
કારણ કે સદિશ એટલે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સદિશ? તો આપણે હંમેશા લખીએ છીએ મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. આ વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે સદિશ ભણી શકો. I કેરેટ એકમ સદિશ છે, 3i 4j, જે 4 મૂલ્ય છે. આ કન્સેપ્ટ તમારો ક્લિયર છે. તો હવે ધ્યાન આપજો મારા ભૂલકાઓ. ધારો કે આપણી જોડે એક્સ, વાય અને ઝેડ આ યામ ભૂમિતિ છે બેટા. એમાં બે કણ છે, કણ નંબર 1 અને કણ નંબર 2, જેના દળ અનુક્રમે m1 અને m2 છે. તેમના સ્થાન સદિશ r1 અને r2 છે. હવે મને એ કહો કે કોઈ પણ બે કણ વચ્ચે લાગતું બળ એ કઈ દિશામાં હશે? ધારો કે હું એમ કહું કે સૂર્ય અને ગ્રહ વચ્ચે જે બળ લાગે છે કઈ દિશામાં લાગે છે? કોઈ કહેશો એ બંનેને જોડતી રેખા પર, એ બંનેને લંબ, એ બંનેને સમાંતર, કઈ જગ્યાએ લાગે છે? એ બંનેને જોડતી રેખા પર. ક્યાં લાગે છે બળ બેટા? એ બંનેને જોડતી રેખા પર લાગે છે. ક્લિયર? યાદ રાખજો, એ બંનેને જોડતી રેખા પર લાગે છે. ધેટ મીન્સ એ બળ અહીંયા લાગે છે. એ બળ આ દિશામાં લાગે છે. હું થોડું તમને આ સમજાવવા માટે વધારે ટ્રાય કરીશ. કોન્સન્ટ્રેટ કરજો બેટા આના પર. હવે આ બળની દિશા મારે બતાવવી છે, તો કઈ રીતે બતાવવું આ બળની દિશા? આ બહુ એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ આવી બેટા, કે આ બળની દિશા મારે કઈ રીતે બતાવવી. તો જો ધ્યાન આપો કે મારા લલ્લાઓ કન્સેપ્ટ જોજો, એકદમ સહેલો છે. શું? ધારો કે હું એમ કહું કે પૃથ્વી વડે પેન પર લાગતું બળ, પૃથ્વી વડે પેન પર, તો પેન ક્યાં આવી? નીચે આવીને. તો અત્યારે બે રીતે બળ લગાડશું, એક વડે બે પર, બે વડે એક પર. ધારો કે આપણો ટોપિક એવો છે અત્યારે પહેલો કે એક પર બે વડે લાગતું બળ. તો હું એવું લખીશ F12. પેલા પોર આવે અને વડે ધક્કો મારવો હંમેશા પાછળ હોય. ધક્કો મારવા વાળો પૃથ્વી વડે પેન પર, એટલે પૃથ્વી અને પેન પૃથ્વી, પેન પૃથ્વી, એટલે એક પર બે વડે, એક પર બે વડે, એક પર બે વડે. તો સૌથી પહેલા એમનું વચ્ચેનું મૂલ્ય લખવું પડશે. ચલો, આ વચ્ચેના અંતરને હું R12 કહું છું. શું કહું છું? R12. ક્લિયર? તો મારા ભૂલકાઓ આ વસ્તુનું સૂત્ર આપણે આવું લખશું કંઈક કે Q1 Q2 છેદમાં R12 સ્ક્વેર. આ બી સમજાયું બધાને? વેરી ગુડ. કોઈ લખતા ને ચેટ ના કરતા બેટા. R12 સ્ક્વેર ખાલી મોઢા હલાવજો. R12 સ્ક્વેર, રાઈટ? હવે મારા ભૂલકા હું સેકન્ડ પોર્શન કરું છું, ધ્યાન આપજો કે એ બળ કઈ દિશામાં હશે? R1 ની દિશામાં, R2 ની દિશામાં કે R12 ની દિશામાં? તો કે આપણને ખબર હોય એમને જોડતી રેખા, એટલે R12 ની દિશામાં. એટલે મારે અહીંયા R12 એકમ સદિશ લખવો પડે. xi જેની દિશા હોય. હવે 1 પર 2 વડે બળ કઈ દિશામાં લાગશે? ચલો, 2. આ બળ કેવા પ્રકારનું છે? આકર્ષી પ્રકારનું. આ બળ કેવા પ્રકારનું છે? આકર્ષી પ્રકારનું. તો મારા ભૂલકાઓ હું બળની દિશા જે બતાવું છું એના પર કોન્સન્ટ્રેટ કરજો કે બે વડે હંમેશા વડે હોય ને એને સ્થિર કરી દેવાનું. પૃથ્વી વડે પેન પર, તો જો પૃથ્વીએ પેનને આકર્ષાવે તો બળની દિશા આ થઈ. તો બે વડે તો બે સ્થિર થઈ ગયું. એક પર એટલે એકને આમ ખેંચશે, એટલે આ દિશામાં થયું. F12.
समझायु बेटा? हाँ के ना लखो। એનો મીનિંગ એવો થયો મારા ભૂલકાઓ કે R12 ની દિશા આપણે આ ધારવાની હોય, આ દિશા R12 ની થઈ. હા, મતલબ કંઈક આવું બન્યું. જો કંઈક આવું બન્યું, R1 થોડું આમ ત્રાસું બતાવી દો. આ R12 તો આ શું થયું? R2 ને. આ જોઈ લો, R1 R2 R12. હવે what is the meaning of R12 સદિશ? R12 સદિશ એટલે શું? R12 સદિશ એટલે શું? સદિશના છેદમાં એનું મૂલ્ય. તો R12 સદિશ છેદમાં એનું મૂલ્ય એટલે માના અંકમાં R12. આ વસ્તુ યાદ રાખજો, આ માના અંક છે. હવે R12 એટલે શું? R1 પ્લસ આમ ગયું ઇઝ ઇક્વલ ટુ આ ગયું R2. ફરી વારથી R1 પ્લસ R12 ઇઝ ઇક્વલ ટુ R2. સમજાયું હશે? R1 હું એમ કહું છું સદિશ A પ્લસ સદિશ B, તો આને આપણે A પ્લસ B કહેતા હતા. તો આ A આ B, તો બેટા A પ્લસ B થયો. તો R1 પ્લસ R12, તો R12 એટલે શું થયું મારા ભૂલકાઓ? R2 માઇનસ R1. આ મગજમાં યાદ રાખજો. તમે આને બીજી આ રીતે પણ લખી શકો છો, કે Q1 Q2 by R સ્ક્વેર, કે Q1 Q2 by R સ્ક્વેર. જો હવે હું આ સ્ક્વેર છે, હું એકમ સદિશ છેદમાં એનું મૂલ્ય લખું તો આ ઘન થઈ ગયો. ક્લિયર? જો હું એકમ સદિશ લખું તો વર્ગ આવશે, સદિશ લખીશ તો બેટા ઘન આવશે. જો સદિશ લખીશ તો મારા ભૂલકાઓ ઘન આવશે. ક્લિયર? હવે R12 મેળવવાના કઈ રીતે? R2 માઇનસ R1 કરવાના. હવે મારા ભૂલકાઓ એ જ રીતે તમે બીજું વિચારો, તો કે 1 વડે 2 પર, 1 વડે 2 પર એટલે કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે. 1 વડે 2 ને આમ જ ખેંચશે ને આમ, એટલે આ થયું 2 પર 1 વડે. તો અહીંયા હું શું લખીશ? ધ્યાન આપજો બેટા. 2 પર 1 વડે લાગતું બળ. 2 પર 1 વડે, 2 પર 1 વડે. ઇટ્સ કે Q1 Q2 બાય, તો આપણે અહીંયા શું લખીએ? R21 સ્ક્વેર. રાઈટ? R21 સદિશ. R21 સદિશ એટલે શું? મૂલ્ય સદિશના છેદમાં એનું મૂલ્ય. R21 એટલે શું લખાય બેટા? R2 માઇનસ R1. તો અહીંયા શું લખાય? અહીંયા R2 માઇનસ R1 હતું, તો અહીંયા R1 માઇનસ R2 લખશું. હવે જો R12 ની સદિશ આ, તો R21 ની દિશા આ થઈ. સિમ્પલ, બીજો કઈ ફરક? જો આમાં R2 માઇનસ R1, તો અહીંયા R1 માઇનસ R2, એટલે ખાલી ફરક શું આવ્યો કે R12 બરાબર માઇનસ R21. ક્લિયર? તો આપણું જે સૂત્ર છે F21 કે Q1 Q2, અહીંયા હું R12 સ્ક્વેર કરું
અને -R12 કરી દો, કારણ કે R21 બરાબર -R12, તો મેં માઇનસ કર્યા. હવે આ સૂત્ર એટલે F12 થયું, પણ કેવું થયું? માઇનસ થયું. મતલબ જેટલું બળ 1 વડે 2 પર લાગશે એટલું જ બળ 2 વડે 1 પર લાગશે. જેટલું બળ 1 વડે 2 પર લાગશે એટલું જ બળ 2 વડે 1 પર લાગશે. મતલબ 1 જેટલું 2 પર લગાડશે એટલું જ 1 2 પર લગાડશે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કર્યું. શું કર્યું કહેવાય? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન. થાય છે અહીંયા બેટા. ક્લિયર? જો રટ્ટા મારવાનું નથી બેટા, આ ચેપ્ટરમાં કશું જ રટ્ટા મારવાનું નથી. પેલા તો આ થિયરી બધાને લખતા આવડવી જોઈએ, પેલા નંબરમાં તો એ વાત. બધાને સ્ક્રીનશોટ પાડો. ચલો હજુ એક વખત હું છે ને આકૃતિ સમજાવું બેટા, એ તમને બહુ મજા આવશે. આકૃતિને સમજો ને એટલું બહુ સારું. ફરી વારથી, કારણ કે આકૃતિ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એક્સ વાય ઝેડ, રાઈટ? આ કણ નંબર 1, રેડી? હવે જોજો મજા આવશે. 1 2 વડે 1 પર, એટલે આ થયું દિશા F12. 1 વડે 2 પર એટલે આ દિશા થઈ. 1 વડે 2 પર હંમેશા જેના પર હોય પેલા લખવાનું. હવે આને મેં દિશા કહી દીધી, આ દિશા કઈ? R12 સદિશ. એટલે જો આ R1 આમ ગયો, આ આમ ગયો, તો ત્રીજી બાજુ આમ ગઈ ને, તો મેં એટલા માટે શું લખ્યું બેટા? R1 પ્લસ R12 બરાબર R2. એટલે R12 બરાબર શું થયું? આ એક સમજવા જેવું હતું. બાકી તો આખા ગામને બધું આવડવાનું યાર. આમાં કઈ નવીન છે યાર? આ મૂલ્ય, આ દિશા, આ મૂલ્ય, આ દિશા. KQ1 Q2 by R square. તો KQ1 by R12 square એકમ સદિશ. તો R12 નો સદિશ. What is the meaning of એકમ સદિશ? સદિશના છેદમાં એનું મૂલ્ય. તો અહીંયા મૂકો તો આ ઘન થઈ ગયો ને, 2 ને 1 3 ઘાત. તો જો સદિશ લખો તો ઘન લખવાનો, સદિશ લખો તો ઘન લખવાનો. ક્લિયર? આ તો એક્સ્ટ્રા છે, એ ખાલી ત્રીજા નિયમની સાબિતી આપે છે. ઓકે બેટા, યસ યા નો લખો બેટા. ગીવ મી ધ આન્સર, યસ યા નો. એક દાખલો ગણાવી દઉં છું બેટા આનો, એટલે આપણે આવતીકાલથી પછી સ્ટાર્ટ કરીશું. આજે સાંજે 7 વાગે આપણે બેટા ટેસ્ટ માટે મળીશું. બહુ સહેલો છે. ટેક્સ્ટ ને મારા ચોપડાને બેટા વ્યવસ્થિત વાંચજો, આવડશે જ. બટ આજનું અસાઇનમેન્ટ ના ભૂલતા હો. જો હજુ બી કહું છું, આજનું અસાઇનમેન્ટ ના ભૂલતા. ક્લિયર? એન્ડ રિક્વેસ્ટ બેટા, તમારી જે આપણી ઇન્સ્ટિટ્યૂટની જે ફીસ છે એ ભૂલતા ને બેટા તમારે અત્યારે પે કરવાની છે, જેને લીધે તમારા ક્લાસ અત્યારે હાલમાં ચાલી રહ્યા છે. તો આ મંથ એન્ડ સુધીમાં તમારે પોતાની ફીસ પે કરી દેવાની છે. 1 તારીખથી બેટા જેમની ફી પે થઈ હશે એમને કન્ટિન્યુ કરાવવામાં આવશે. ક્લિયર? આ વસ્તુ ભૂલાય નહીં બેટા. ક્લિયર? ચલો, એ સ્ક્રીનશોટ પાડી લીધો છે જો કે આમ તો. હવે એક દાખલો બેટા આપણે ગણીએ, એક જ દાખલો ગણીએ આપણે. ધ્યાન આપજો. 10 કિલોગ્રામ નો સ્થાન સદિશ 1 2 3 અને 25 કિલોગ્રામ નો સ્થાન સદિશ 4 5 6
મીટર છે તો 10 કેજી પર 25 કેજી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધો. આમ જોવા જાવ તો ખાલી 10 કેજી ને 25 કેજી વચ્ચે અંતર 5 મીટર કે Q1 Q2 by r સ્ક્વેર કામ પતી ગયું. પણ સ્થાન સદિશ આવ્યો. જો અહીંયા ક્લિયર કટ જ લખી નાખો. m1 બરાબર કેટલા કેજી? m1 બરાબર 1 2 3 10 કેજી. તો એનો સ્થાન સદિશ કેટલો? 1 2 3. m2 બરાબર કેટલા કેજી? 25 કેજી. સૂત્ર શું છે? 10 કેજી પર 25 કેજી વડે 1 પર 2 વડે આવું થયું ને તો F12 કે આવડી ગઈ છે G m1 m2 બાય r12 આ મૂલ્ય છે. તો અહીંયા સદિશ લખીશ બેટા, આ સહેલું પડે તો અહીંયા ઘન. મતલબ સદિશ અને મૂલ્ય શોધવાનું, મતલબ તમારે શોધવાનું સૌથી પહેલા r12 એટલે કરીશું શું બેટા? r2 minus r1. તો ચલો r2 minus r1 4 5 6 minus r1 1 2 3 3 3 3. હવે એનું મૂલ્ય વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. કેટલી વખત 3 નો વર્ગ થયો? 3 વખત 3 નો વર્ગ એટલે 3 વર્ગમૂળમાં 3. રેડી? હવે કિંમત મૂકી દઈએ અહીંયા. F12 G 6.67 ગુણ્યા 10 ની -11. M1 તો કે 10 કિલોગ્રામ. M2 તો કે 25 કિલોગ્રામ છેદમાં r12 નો ક્યુબ મતલબ 3√3 નો ક્યુબ ને કૌંસમાં બેટા r12 સદિશ 333. તો જો આ થઈ ગઈ 10 ની -10 ઘાત. 6.67 ગુણ્યા 25 કરો. કેટલા આવે છે? 6.67 ગુણ્યા 25 કરો. ખાલી 25 150 ને 175 ની આજુબાજુ હશે. મતલબ 170 66.75. 3 નો ઘન 27. જો 3 નો ઘન 3 તરી 9 27 જ ને? આ 27 અને √3 નો ઘન √3 એટલે 1.73 નો ઘન કરો. 1.73 નો ઘન કરો. 1.73 ગુણ્યા 1.73 ગુણ્યા 1.73 5.177 333 333. ચલો આ ગુણાકાર કરી નાખો. ભાગ્યા એમ કરજો. એક 192 હજુ કોમન નીકળે. ખબર? આ તગડો કોમન નીકળે હજુ ત્રણેયમાંથી. હજુ કોમન નીકળ્યો. આ તો ગણતરી છે બેટા. 1 1 1 આવું થયું. જો 1.192 ગુણ્યા 3 કરો. 1.192 ગુણ્યા 3 કરો. 3.58 ગુણ્યા 10 ની -10 111 ન્યૂટન. હજુ આને આમ પણ લખાય I પ્લસ જે પ્લસ કે. અને આવું પણ લખી શકાય. તો હમણાં અહીંયા હતું ને 3i પ્લસ 3j પ્લસ 3k. બંનેનો મિનિંગ એક જ થાય બેટા. સદિશ જ કહેવાય. આ જસ્ટ આપણે જે થિયરી સમજ્યા એની એક વિસ્તૃત સ્વરૂપ હતું બેટા. બીજું કશું જ નથી. આપણે જે બેઠા એનો એક દાખલો બનાવી દીધો કે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું.
ક્લિયર? આ થિયરી તૈયાર કરવાની છે, કારણ કે 12મા ધોરણની અંદર આવી થિયરી તમારે આવશે, એટલે આ ચેપ્ટર 12th માટે તૈયાર કરવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે બેટા 12th માટે. ક્લિયર? યાદ રાખજો. ઓકે મારા ભૂલકાઓ, ટેક અ સ્ક્રીનશોટ. 7 વાગે આપણો ટેસ્ટ છે, પ્લાઝમા એપ પર છે બેટા. MCQ નો ટેસ્ટ છે, એક જ વખત આપવા મળશે. સારું નેટવર્ક રાખજો, સારું નેટવર્ક રાખજો. કહેતા હોય તો ટેસ્ટ વહેલો કરી દો, 7 વાગ્યા પહેલા કરું. કેટલા વાગે બોલો? કેટલા વાગે બોલો? બધા 6 વાગ્યાનું કે છે, બીજું કોઈ કહેતા નથી. હા ચલો આજે 6 વાગે રાખું છું. ચલો બસ આજે 6 વાગે કરી દો. આજનો દિવસ બધાનું માન. કોઈ 6:30 ચાલુ કરે 6:30 ચાલુ કરજો, વાંધો નહીં બેટા, તમારી ઈચ્છા. ઓકે, તમારી ઈચ્છા બેટા. તમે જ્યારે શરૂ કરો ને ત્યારે તમારો ટેસ્ટ શરૂ થશે. ટાઈમિંગ લિમિટ હોય ખબર છે 6 to 7, એ લિમિટ પ્રમાણે જવાનું બેટા. ઓકે, 6 થી 7 જનક સર નું લેક્ચર છે, 7 વાગે જ રહેશે. કન્ફર્મ? ચલો ડન. ડન મતલબ ડન. 7 વાગે જ ટેસ્ટ, 7 વાગે જ. હવે પૂરું થઈ ગયું, ફૂલ એન્ડ ફાઇનલ. ક્લિયર? અને બેટા બધાને ઇન્ફોર્મ કરું છું, આગળના ચેપ્ટરની ક્વિઝ સ્ટાર્ટ થઈ રહી છે. હવે હું તમને ટાઈમ આપી દઈશ કે આ ચેપ્ટરની ક્વિઝ આજે છે, આ ચેપ્ટરની ક્વિઝ આજે છે, એ હું તમને ટાઈમિંગ આપી દઈશ. ઓકે, નાના નાના ચેપ્ટરની ક્વિઝ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આગળના બધા ક્લિયર? 20 ક્વેશ્ચન, 25 ક્વેશ્ચન ની રાખશું, જેથી તમને ખ્યાલ આવે. ઓકે મારા ભૂલકાઓ, કોઈને સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લો. આજે જનક સર નો 4 થી 5 માં લેક્ચર છે બેટા. ઓ મારા ભૂલકાઓ, આજે જનક સર નો લેક્ચર 4 થી 5 માં છે, બધા યાદ રાખો. હા બોલો. હું બેટા 6 વાગ્યાથી શરૂ કરી દઈશ પેપર. 6 થી 8 માં તમે ગમે તમારા ટાઈમે આપી શકશો. 6 થી 8 ની અંદર તમે તમારા ટાઈમે આપી શકશો પેપર. પણ પેપર એક જ વખત બનશે. તમારા નેટવર્ક ઇશ્યુ લીધે જો બંધ થઈ ગયું તો મને ના કહેતા. નેટવર્ક આવતું હોય ત્યાં જ રહેજો, હળી ના કરતા. કોલ ડાયવર્ટ કરી દેવાનો, હંમેશા યાદ રાખવાનું. ક્લિયર? ચલો બાય બાય. કાલે સવારે પાછા 10 વાગે મળીએ લાઈવ લેક્ચર માટે.